ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર આપણે પ્રકરણ નંબર 3નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. જેની અંદર આપણે અત્યાર સુધી મધ્યક જોયો. મધ્યકની અંદર અલગ અલગ પ્રકાર જોયા: સમાંતર મધ્યક, ભારિત મધ્યક, મિશ્ર મધ્યક, ગુણોત્તર મધ્યક. હવે આપણે ચર્ચા કરવાની છે ચતુર્થકોની. તો સૌથી પહેલાં તો ચતુર્થકો કોને કહેવાય અને એનો શું ઉપયોગ છે, એની શું ફોર્મ્યુલા છે, એ આપણે જાણી લઈએ. ચતુર્થકોને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વાર્ટાઇલ્સ. એટલા માટે ચતુર્થકોને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, ક્યુ, કેપિટલ ક્યુ વડે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે ચતુર્થકો કોને કહેવાય. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના 4 સરખા ભાગ કરતાં મળતા અવલોકનોની કિંમતને ચતુર્થકો કહેવાય. એનો મતલબ એમ થયો કે સૌથી પહેલાં તો તમને ચતુર્થકો શોધવાનું કીધું હોય તો તમારે સૌથી પહેલાં માહિતીને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં એ માહિતીને ગોઠવ્યા બાદ એ માહિતીના તમારે 4 સરખા ભાગ કરવાના છે. 4 સરખા ભાગ એટલે કે ચતુર્થકો છે એટલે 4 સરખા ભાગ થાય, બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા એ વસ્તુ સમજીએ કે આપણી પાસે 1 થી 100 સંખ્યા છે, બરાબર. આ 1 થી 100 સંખ્યા છે. આપણે એને એક સરખા 4 ભાગ કરવાના છે. તો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ બાકીનો વધ્યો એ ચોથો ભાગ, બરાબર. તો જે પહેલો ભાગ છે એ હશે 1 થી 25નો. હવે તમને એમ થશે કે આ 25 ક્યાંથી આવ્યા, 25 જ આપણે શું કામ લીધા? તો કે આપણે ચતુર્થકો એટલે કે કોઈ પણ સંખ્યાના એક સરખા 4 ભાગ કરવા હોય તો આપણે 100 છે અહીંયા, તો 100ના 4 ભાગ કરો તો 100 ભાગ્યા 4 કરો એટલે તમારો જવાબ કેટલો આવે? 25. એટલે 100ના તમારે એક સરખા 4 ભાગ કરવા હોય તો 25 25 કરવા પડે કે નહીં? તો પહેલા ભાગમાં 1 થી 25, પછી બીજા ભાગમાં 25 થી 50, ત્રીજા ભાગમાં 50 થી 75 અને જે આ છેલ્લો ભાગ વધ્યો છે એની અંદર હોય 75 થી 100, બરાબર. તો આવી રીતે આપણે ચતુર્થકોમાં કોઈ પણ જે માહિતી તમને આપેલી હોય છે એના આપણે 4 ભાગ કરીએ છીએ. તો આ પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. ચતુર્થકોમાં આપણે કોઈ પણ માહિતીના 4 ભાગ કરીએ છીએ, પણ ચતુર્થકો 4 નથી હોતા, ચતુર્થકો 3 જ હોય છે. એ ખાસ યાદ રાખવાનું છે. નોર્મલી આપણે ચતુર્થકોના 4 ભાગ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં ચતુર્થકો 4 નથી હોતા, 3 જ હોય છે. Q1, Q2 અને Q3. કારણ કે આ છેલ્લો ભાગ તો એમનામ જ થઈ જાય, તમે 3 ભાગ કરો એટલે છેલ્લો ભાગ તો વધે જ ને, બરાબર. તો Q1, Q2 અને Q3 એમ આપણા ચતુર્થકો છે 3 જ હોય છે, ભલે આપણે ભાગ 4 કરીએ છીએ છતાં. તો ચતુર્થકો કોને કહેવાય? તો કે આપેલી માહિતીના અવલોકનોને તમે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો અને પછી માહિતીને 4 સરખા ભાગમાં વિભાજિત કરો અને એ જે કિંમત મળે છે એને કહેવાશે ચતુર્થકો. અને ચતુર્થકો 3 હોય છે, તમને અહીંયા કીધું જ છે. 3 ચતુર્થકો હોય છે, Q1, Q2 અને Q3. તો ચતુર્થકોને Q1, Q2 અને Q3 વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણને ચતુર્થકો છે એની સૂત્ર આપેલું છે. તો તમને ચતુર્થક શોધવાનું કહે તો QJ. હવે આ જે શું કામ? તો કે ચતુર્થક તો 3 છે ને, તો આપણે એને 1 2 3 વડે તો દર્શાવવા જ પડે. તો આ જે છે 1 2 3 માટે, જે ફોર 1 2 અને 3, કારણ કે ચતુર્થકો કેટલા છે? 3. તો બધા તો સરખા ન હોય એટલે Q1, Q2 અને Q3 એટલે જે બરાબર 1 2 3 થશે. તો QJ બરાબર એટલે જેટલામાં ચતુર્થક તમને શોધવાનું કીધું હોય એના બરાબર જે કૌંસમાં n+1 / 4. આ તમારા ચતુર્થકની
ફોર્મ્યુલા છે ક્યુ જે બરાબર જે કૌંસમાં n+1 ડિવાઇડેડ બાય 4, જે 4 1 2 3, કારણ કે 3 ચતુર્થકો હોય છે એટલા માટે, અને 4 આપણે છેદમાં એટલા માટે લીધા છે અહીંયા કારણ કે ચતુર્થકો છે એ માહિતીના એક સરખા 4 ભાગ કરે છે એટલા માટે આવે છેદમાં 4. બરાબર. તો Q1, તો Q1ને પહેલો ચતુર્થક કહેવાય, Q2 ને બીજો ચતુર્થક કહેવાય અને Q3 ને ત્રીજો ચતુર્થક કહેવાય. હવે Q2 બરાબર દ્વિતીય ચતુર્થક એટલે મધ્યસ્થ પણ કહી શકો. આપણે આગળ મધ્યસ્થની પણ ચર્ચા કરીશું કે મધ્યસ્થ કોને કહેવાય. એટલે બીજો ચતુર્થક અને મધ્યસ્થ એ બંને સરખા હોય. પછી તમને અહીંયા એક આ પરિણામ આપેલું છે Q1 ≤ Q2 ≤ Q3. એટલે કે કાં તો ત્રણેય ચતુર્થકો સરખા હોય છે અથવા તો ત્રણેય ચતુર્થકો છે એ Q3 છે તો એ Q2 કરતાં મોટો હોય, Q2 છે તો એ Q1 કરતાં મોટો હોય. બરાબર. એટલે કે ચડતા ક્રમમાં હોય ત્રણ ચતુર્થકો. હવે આપણે એની ફોર્મ્યુલા જોઈ લઈએ. ફોર્મ્યુલા તમને હમણાં કીધી એ જે ફોર્મ્યુલા છે અવર્ગીકૃત માહિતી માટે હતી. અવર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતીમાં પણ સતત આવૃત્તિ વિતરણ ને અસતત આવૃત્તિ વિતરણ ત્રણેયની ફોર્મ્યુલા અલગ અલગ છે. જેમ કેમ આપણે મધ્યકની અંદર જોઈતી ફોર્મ્યુલા, મધ્યક એટલે સમાંતર મધ્યકમાં આ પ્રકારની ફોર્મ્યુલા હતી. પછી ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક અને મિશ્ર મધ્યક, એમાં તો એવું કાંઈ ન હોય કે વર્ગીકૃત છે કે અવર્ગીકૃત માહિતી. પણ સમાંતર મધ્યકમાં જે રીતે આપણે અવર્ગીકૃત માહિતી માટે કંઈક અલગ ફોર્મ્યુલા હતી, પછી વર્ગીકૃત માહિતી માટે કંઈક અલગ ફોર્મ્યુલા હતી, ત્યારબાદ જે વર્ગીકૃત માહિતીની અંદર સતત આવૃત્તિ વિતરણ છે એની કંઈક અલગ ફોર્મ્યુલા હતી, અસતત આવૃત્તિ વિતરણ છે એની પણ કંઈક અલગ ફોર્મ્યુલા હતી. એવી જ રીતે ચતુર્થકોની અંદર પણ અલગ અલગ માહિતી માટે, અલગ અલગ આવૃત્તિ વિતરણ માટે આપણે અલગ અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલાં આપણે યાદ રાખવાની છે અવર્ગીકૃત માહિતી માટેના સૂત્ર. તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર હમણાં મેં તમને કીધું એ જ છે ક્યુ જે બરાબર જે કૌંસમાં n+1/4, જે બરાબર 1 2 3 અને n એટલે કે અવલોકનોની સંખ્યા. ત્યારબાદ વર્ગીકૃત માહિતી માટે, તો વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ માટેની ફોર્મ્યુલા છે Q1 બરાબર n+1/4, Q2 બરાબર 2 કૌંસમાં n+1/4. એટલે તમારે અલગથી યાદ રાખવાની જરૂર નથી. અવર્ગીકૃત માહિતીની જે ફોર્મ્યુલા છે એ અને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણની જે ફોર્મ્યુલા છે એ બંને સેમ જ થશે. બરાબર. તો અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીના અસતત આવૃત્તિ વિતરણ માટે બંનેમાં એક જ ફોર્મ્યુલા આવશે. કઈ? તો કે ક્યુ જે બરાબર જે કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. એ પાછું યાદ રાખવાનું. સીધો આ આન્સર આવે આપણો ફાઇનલ આન્સર ન થાય. માં અવલોકનની કિંમત એટલે અહીંયા ફોર એક્ઝામ્પલ 4 આવતો હોય તો ચોથા અવલોકન આપણે જોવાનું, ચોથું અવલોકન જે આવતું હોય એ આપણો આન્સર આવે. એટલે પાછળ આ માં અવલોકનની કિંમત એ પણ તમારે યાદ રાખવાનું છે. આપણી ફોર્મ્યુલાનો જ પાર્ટ છે. એટલે ચતુર્થકની અંદર અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતીની અંદર અસતત આવૃત્તિ વિતરણ માટે બંનેમાં ફોર્મ્યુલા છે એ સેમ રહેશે. બરાબર. ત્યારબાદ હવે સતત આવૃત્તિ વિતરણ માટે પણ અહીંયા એક ખાસ તમારે ધ્યાન રાખવાનું કે અવર્ગીકૃત માહિતીમાં n બરાબર અવલોકનની સંખ્યા હોય અને વર્ગીકૃત માહિતી હોય ને એટલે એમાં તમને આવૃત્તિ આપેલી હોય તો જ એ વર્ગીકૃત માહિતી થઈ શકે. તો વર્ગીકૃત માહિતીમાં n બરાબર થશે સિગ્મા f, જે આપણે સમાંતર મધ્યકમાં પણ જોયેલું જ હતું, પણ છતાં આમાં યાદ રાખજો કે અવર્ગીકૃત માહિતીમાં n એટલે અવલોકનોની સંખ્યા હોય, વર્ગીકૃત માહિતીમાં n એટલે આવૃત્તિનો સરવાળો હોય. હવે સતત આવૃત્તિ વિતરણની થોડીક અલગ છે. સતત આવૃત્તિ વિતરણની અંદર આપણી ફોર્મ્યુલા થશે આ પ્રમાણે. અહીંયા તો તમને Q1 Q2 Q3 આપેલી છે. હવે આપણે કંઈ અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી. આપણે કોમન જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે, જે હું તમને અહીંયા લખી દઉં છું. Q જે બરાબર
અહીંયા તમને જે આપેલી છે એ Q1ની ને એની છે. હવે તમે સામે રાખીને કમ્પેરિઝન કરજો એટલે તમને ખ્યાલ આવશે. Qj બરાબર L પ્લસ જે કૌંસમાં n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. તમારે 3 ચતુર્થકોની આ જ ફોર્મ્યુલા આવશે. તમારે અલગ અલગ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી સતત આવૃત્તિ વિતરણ માટે. બરાબર. તો Qj બરાબર L પ્લસ જે કૌંસમાં n/4 માઇનસ CF અપોન F ઇન્ટુ C. હવે L કોને કહેવાય? તો L કોને કહેવાય, પછી CF કોને કહેવાય, F કોને કહેવાય, C કોને કહેવાય અને જે કોને કહેવાય એ આપણે જોઈએ. તો હવે L એટલે થશે તમારી જે એમાં લોઅર લિમિટ હશે, તમે જે વર્ગ સિલેક્ટ કરો છો ને એની લોઅર લિમિટ. પછી CF એટલે થશે સંચય આવૃત્તિ, F એટલે થશે આવૃત્તિ અને C એટલે થશે વર્ગ લંબાઈ. બરાબર. કદાચ અત્યારે યાદ ન રહે તો જ્યારે દાખલો કરાવીશ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. અને એવું હશે તો ફોર્મ્યુલાનું હું તમને અલગથી લિસ્ટ બનાવીને પણ આપી દઈશ, કારણ કે આ ચેપ્ટરની અંદર તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે એટલા માટે. બરાબર. કારણ કે આ ચેપ્ટરની અંદર અલગ અલગ ઘણી બધી ફોર્મ્યુલા આવવાની છે. મધ્યક છે, પછી મધ્યસ્થ છે, ચતુર્થક છે, શતાંશક છે, દશાંશક છે. હજી તો લાઈનમાં બધા બાકી છે. અને મોટા મોટા ભાઈઓ બધા આવવાના છે. એટલા માટે એવું હશે તો આપણે લિસ્ટ આઉટ પણ કરી નાખશું. પણ ફોર્મ્યુલા લખતી જવી અને યાદ રાખતી જવી એટલે પછી એકસાથે કોઈ ક્વેશ્ચન ના થાય. હવે તમને સ્વાધ્યાય 3.4ની અંદર ક્વેશ્ચન નંબર 1 આપેલો છે. ક્વેશ્ચન નંબર 1ની અંદર તમને એવું કીધું છે કે કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થક શોધો. તો હવે આપણે આટલું સમજ્યા પછી હવે એટલું તો તમને ખ્યાલ આવી જાય કે ચતુર્થકો કેટલા હોય? તો કે ચતુર્થકો 3 હોય, Q1, Q2 અને Q3. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થી એટલે n બરાબર કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. બધા ચતુર્થક એટલે Q1, Q2, Q3 ત્રણેય શોધવાના છે. હવે તમે એ નક્કી કરી લો કે અહીંયા કઈ ફોર્મ્યુલા આવશે. તો માહિતી જો અવર્ગીકૃત છે, કે કોષ્ટક દેખાય છે નહીં, એટલે એ માહિતીને કઈ કહેવાય? અવર્ગીકૃત માહિતી. તો માહિતી અવર્ગીકૃત છે એટલે આપણે અવર્ગીકૃત માહિતી માટેનું જે ચતુર્થકનું સૂત્ર છે આપણે અહીંયા વાપરવાનું છે. તો અવર્ગીકૃત માહિતી માટેનું ચતુર્થકનું સૂત્ર તો Qj બરાબર જે કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. આ આપણું સૂત્ર હતું. પણ એ પહેલાં આપણે વ્યાખ્યામાં જોયું હતું કે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ તેના એક સરખા 4 ભાગ કરવામાં આવે તો તેને ચતુર્થક કહેવાય. તો પ્રી કન્ડિશન શું છે દાખલો ગણવા માટે? કે તમને કોઈ પણ માહિતી આપેલી હોય તમારે એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. જો ગોઠવીને આપેલી હોય તો ગોઠવવાની જરૂર નથી, પણ જો ગોઠવાયેલી ન હોય તો ગોઠવવી પડે. તો અહીંયા તમે જો 8, 6, 7, 0, 2, 4, 6 એવું આપેલું છે. એક પણ એંગલથી આ માહિતી ગોઠવેલી લાગતી નથી અને આમે અવર્ગીકૃત માહિતી ગોઠવેલી હોય પણ નહીં, એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું. આપણે ઉતરતો ક્રમ નથી પસંદ કરવાનો, આપણે ચડતો ક્રમ પસંદ કરવાનો છે, કારણ કે આપણે પ્રોગ્રેસ કરવાની છે એટલા માટે. તો ગુણના અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી પહેલાં જે નાનામાં નાની સંખ્યા જે આવતી હોય એનાથી તમારે શરૂઆત કરવી પડે. તો સૌથી નાનામાં નાની સંખ્યા છે અહીંયા 0, તો તમારે 0થી શરૂઆત કરવાની. એનાથી મોટી સંખ્યા છે 2, એનાથી મોટી સંખ્યા છે 3, એનાથી મોટી સંખ્યા 4 છે, પણ 4 કેટલી વખત છે? 2 વખત, તો તમારે 4 લખવાના પાછા 2 વખત. એનાથી મોટી સંખ્યા છે 5, તો 5 કેટલી વખત છે? 5 પણ 2 વખત છે, એટલે તમારે 5 લખવાના 2 વખત. એનાથી મોટી સંખ્યા છે 6, તો 6 કેટલી વખત છે? 6 છે 3 વખત, તો તમારે 6 લખવાના 3 વખત. એનાથી મોટી છે સંખ્યા 7,
તો 7 કેટલી વખત છે? 2 વખત છે, એટલે તમારે 7 લખવાના 2 વખત. એનાથી મોટી સંખ્યા છે 8, 8 છે 2 વખત, એટલે તમારે 8 લખવાના 2 વખત. અને એનાથી મોટી સંખ્યા છે 9, જે છે 1 વખત, એટલે તમારે 9 આવશે 1 વખત. આ રીતે સૌથી પહેલાં તમારે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને હવે આપણે ચતુર્થકો શોધવાની શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલાં Q1 બરાબર, એટલે Q1 છે એટલે જે બરાબર 1 થાય, એટલે જેની જગ્યાએ તમારે શું મૂકવાના? 1. તો Q1 બરાબર, અહીંયા 1 લખો કે ન લખો એનાથી કાંઈ ફેર પડવાનો નથી, તમારો આન્સર તો સેમ જ રહેશે, છતાંય લખવાનો. તો 1 કૌંસમાં n કેટલા છે? 15, 15 + 1 ભાગ્યા 4, 15 + 1 કેટલા થાય? 16, 16 ભાગ્યા 4 કરો એટલે તમારો જવાબ આવે 4. 12 1 છે એટલે 4 × 1 કરો એટલે 4 જ થાય, એટલે ચોથા અવલોકનની કિંમત. તો હવે ચોથું અવલોકન એટલે તમે જે કિંમતો આ ચડતા ક્રમમાં ગોઠવેલી છે એ કિંમતમાં ચોથું અવલોકન કયું થશે એ તમારે જોવાનું. તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. ચોથું અવલોકન થશે 4, એટલે તમારો ચતુર્થક આવશે, પહેલો ચતુર્થક આવશે 4 ગુણ. બરાબર, આ રીતે તમારા આન્સર છે એ લખવાના છે. હવે આપણે શોધવાનો છે બીજો ચતુર્થક. તો બીજું ચતુર્થક એટલે જે બરાબર હવે કેટલા થઈ જશે? 2. ફોર્મ્યુલા તો એની જ રહેવાની છે. તો Q2 બરાબર 2 કૌંસમાં n + 1/4 માં અવલોકનની કિંમત. તો 2 પછી કૌંસમાં n એટલે 15 + 1 ભાગ્યા 4, એટલે 16 ભાગ્યા 4 કરો એટલે 4 જવાબ આવે. 4 × 2 કરો એટલે કેટલો જવાબ આવે? 8. 8મા અવલોકનની કિંમત. તો હવે તમે અહીંયા જુઓ 8મું અવલોકન કયું થશે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય એમાં? તો પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ 5મું, 6ઠું, 7મું ને 8મું. ભલે 5 2 વાર રહ્યા તોય આપણે એને ગણવાના જ છે. તો 6ઠું અવલોકન છે એ 8મું અવલોકન થશે, એટલા માટે આપણો જે દ્વિતીય ચતુર્થક છે એ આવશે 6 ગુણ. તમને એ ગુણ આપેલા છે એટલે પાછળ આપણે લખવાનું થશે 6 ગુણ. બરાબર. ત્યારબાદ આપણે શોધવાનો છે તૃતીય ચતુર્થક. તૃતીય ચતુર્થક એટલે કે Q3 બરાબર જે કૌંસમાં n + 1/4. તો જેની જગ્યાએ હવે આવશે 3. બાકી તો એનું એ જ રહેવાનું છે. 15 + 1 16 ભાગ્યા 4 એટલે 4, 4 × 3 એટલે 12. 12મા અવલોકનની કિંમત. તો અહીંયા જો 12મું અવલોકન કયું થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12મું અવલોકન કયું થશે? આ જોવાનું છે? નહીં, એ નથી જોવાનું, તમારે આ જોવાનું છે. ઘણા લોકો એવી ભૂલ કરે છે કે ભૂલથી અહીંયા જોઈ લે છે ક્વેશ્ચનમાં, પણ નહીં. તમે જે સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવેલી છે એ જ જોવાની છે. બાકી જુઓ તમે તમારા આન્સરમાં કેવડો મોટો ડિફરન્સ આવે. આમાં જુઓ તો 12મું અવલોકન 9 થાય. હવે આમાં જુઓ તો કેટલામું થાય જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. જુઓ કેટલામું અવલોકન આવ્યું? 7. તો કેટલો મોટો આન્સરમાં ડિફરન્સ રહે. એટલા માટે હંમેશા સૌથી પહેલાં માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની, પછી જ તમારા આન્સર છે શોધવાનું. તો તૃતીય ચતુર્થક થશે 7 ગુણ. બરાબર. આ રીતે તમારે અવર્ગીકૃત માહિતી માટે જે દાખલાઓ છે એ ગણવાના છે. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ કે દશાંશકો કોને કહેવાય. ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો બધા એકબીજા સાથે જોડાયેલા છે, એટલા માટે તમને એક સાથે કરાવું છું. તો દશાંશકો કોને કહેવાય? તો નામ ઉપરથી જ ખબર પડી જાય કે રાવણને છે એને 10 માથા હતા એટલે આપણે એને દશાનન કહેતા. આ દશાંશક છે એટલે આને 10 માથા હશે. આ તો બરાબર જ છે, 10 માથા તો નહીં હોય, પણ માહિતીના 10 એક સરખા ભાગ કરશે. તો હવે જો ચતુર્થકમાં જે વ્યાખ્યા હતી ને એની જ રહેવાની છે, પણ થોડો ચેન્જ થશે. આમાં એ જો પહેલી લાઈન તો એની જ છે. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના હવે ત્યાં કેટલા ભાગ કરતા હતા? 4, કારણ કે ચતુર્થક હતા. આ દશાંશક છે તો અહીંયા તમારે કેટલા એક સરખા ભાગ કરવાના છે? 10. 10 સરખા ભાગ કરતા હોય તો તે મળતા અવલોકનોની કિંમતને શું કહેવાય? દશાંશક.
હવે તમને એમાં સમજાયું તો એ રીતે ફરીવાર સમજાવી દઉં. આ આપણે એક માહિતી લીધી છે 1 થી 100 સુધીની. આપણે આને એક સરખા 10 ભાગમાં ડિવાઈડ કરીએ તો કુલ માહિતી છે 100. 100 ભાગ્યા 10 કરો એટલે 10 તમે લ્યો તો એક સરખા 10 ભાગ થાય કે નહીં? તો 1 2 3 4 5 6 7 8 9 અને આ છેલ્લું જે વધ્યું એ 10. તો અહીંયા 1 થી 10 હોય, અહીંયા 1 થી 20 હોય, અહીંયા 1 થી 30 હોય, અહીંયા 1 થી 10 હોય, અહીંયા 10 થી 20 હોય, અહીંયા 20 થી 30 હોય, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, છેલ્લું હોય 90 થી 100. એટલે માહિતીના એક સરખા 10 ભાગ કર્યા. પણ ચતુર્થકોમાં જેમ માહિતીના એક સરખા 4 ભાગ કરતા હતા પણ ચતુર્થકો 3 હતા, એમ દશાંશકો પણ એક ઓછો હોય એટલે 10 થી 1 ઓછો એટલે કેટલા હોય? 9. કારણ કે આપણે લીટા તો 9 જ કરવા પડે ને, 10મો ભાગ તો ઓટોમેટિક નીકળે છે, બરાબર. એટલા માટે ચતુર્થકો 3 હોય એ માહિતીના એક સરખા 4 ભાગ કરે છે. એવી રીતે દશાંશકો 9 હોય એ માહિતીના એક સરખા 10 ભાગ કરે છે. દશાંશકોને ડી વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ ડી વડે. કારણ કે ચતુર્થકોને આપણે ક્વાર્ટાઇલ્સ કહેતા હતા અને ડિસાઇલ્સ કહેવામાં આવે છે, એટલા માટે એને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. તો દશાંશકો કેટલા હશે? 9. ક્યાં ક્યાં? D1, D2, D3 થી લઈ અને D9 સુધી. હવે આમાં ફોર્મ્યુલા કંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જે ફોર્મ્યુલા ચતુર્થકની હતી ને એ જ દશાંશકની છે. અને જોવું હોય તો જોઈ લો તમે. જો ડીજે, આ તો તમને ગણવામાંય બહુ મજા આવશે. આ ડીજેના દાખલા ગણતા ગણતા તમે ડીજે કરવા મળશો. એટલે ડીજે એટલે આપણે એ ડીજે પાછું નથી કરવાનું. ડીજે D4 દશાંશક છે અને J4 એનો ક્રમાંક છે 1 થી લઈ અને 9 સુધી, બરાબર. તો ડીજે બરાબર જે કૌંસમાં n+1 અને અહીંયા છેદમાં શું આવશે? 10. એની એ જ ફોર્મ્યુલા છે ચતુર્થકમાં પણ આ જ હતી ફોર્મ્યુલા, પણ એમાં આપણે છેદમાં 4 લખતા હતા કારણ કે માહિતીના એક સરખા 4 ભાગ કરે છે. અહીંયા આપણે લખવાનું છે છેદમાં 10 કારણ કે દશાંશક છે એ માહિતીના એક સરખા 10 ભાગ કરે છે એટલા માટે. બાકી ફોર્મ્યુલા સેમ, બરાબર. પછી અહીંયા આ તમને પરિણામ આપેલું છે. આ પરિણામ અત્યારે ખાલી યાદ રાખી લેવાનું છે, જ્યારે દાખલો આવશે ત્યારે તમને વધારે સમજાશે. D5 બરાબર Q2 બરાબર M. એનો મતલબ એમ કે છે કે M એટલે મધ્યસ. મધ્યસ 5મો દશાંશક અને બીજો ચતુર્થક ત્રણેય સરખા હોય. એ પણ હું તમને સમજાવીશ એક્ઝામ્પલ આપીને કે કઈ રીતે ત્રણેય સરખા થાય. અત્યારે ખાલી એ યાદ રાખો કે D5 = Q2 બરાબર M. આપણે જ્યારે મધ્યસ્થ સમજશું ત્યારે આ બધા પરિણામો સાથે લઈ લેશું, બરાબર. જેવી રીતના ચતુર્થકોમાં અવર્ગીકૃત ને વર્ગીકૃત માહિતી માટે અલગ અલગ સૂત્ર હતા, એ જ પ્રમાણે સૂત્ર અહીંયા છે અને એની એ જ ફોર્મ્યુલા છે. ખાલી જ્યાં તમે 4 લખતા ત્યાં તમારે લખવાના છે 10. બાકી એની એ જ ફોર્મ્યુલા, કોઈ ચેન્જ નહીં. ત્યારબાદ છે શતાંશક. શતાંશકમાં પણ સેમ. જો પહેલી લાઈન બધામાં સેમ. આપેલી માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ માહિતીના શતાંશ એટલે કે 100, માહિતીના 100 સરખા ભાગ કરતાં મળતા અવલોકનોની કિંમતને શતાંશક કહેવાય. તો આપણે પહેલેથી જોઈ લઈએ. બધામાં પ્રી કન્ડિશન તો એક જ છે, ચડતા કે ઉતરતા ક્રમમાં માહિતીને ગોઠવવાની છે. ત્યારબાદ માહિતીના એક સરખા 4 ભાગ કરો તો ચતુર્થક થાય, માહિતીના એક સરખા 10 ભાગ કરો તો દશાંશક થાય, અને માહિતીના એક સરખા 100 ભાગ કરો તો એને શું કહેવાય? શતાંશ. ચતુર્થકો 4 ભાગ કરે પણ હોય કેટલા? 4 થી 1 ઓછા એટલે 3. દશાંશકો 10 ભાગ કરે માહિતીના પણ હોય કેટલા? 10 થી 1 ઓછા એટલે 9. શતાંશકો માહિતીના 100 ભાગ કરે પણ હોય કેટલા શતાંશકો? 100 થી 1 ઓછા એટલે કે 99. શતાંશકોને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ્સ કહેવાય, એટલા માટે શતાંશકોને પીથી દર્શાવવામાં આવે છે, કેપિટલ પીથી.
અને P1 P2 P3થી લઈ અને P99 સુધી હોય, કારણ કે માહિતીના 100 એક સરખા ભાગ કરે છે એટલા માટે. બરાબર. તો આ હતા તમારા શતાંશક. આની ફોર્મ્યુલા પણ એની જ છે, ખાલી જ્યાં તમે 4 10 લખતા ત્યાં આવે 100 આવશે. જો પીજે, ઘણા તો સોંગ ગાવા મળશે પીજે પીજે બરાબર જે કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત. જો આ ક્યાંય ભૂલવાનું નથી. માં અવલોકનની કિંમત એને આપણે માં સમાન દરજ્જો આપવાનો છે બધામાં, ચતુર્થક, દશાંશક, શતાંશક. કારણ કે જો આ નહીં જોવો તો તમારો આન્સર ખોટો પડશે, માર્ક બધા કટ થઈ જશે. તો પીજે બરાબર જે કૌંસમાં n+1/100, ચતુર્થકમાં 4 આવતા, દશાંશકમાં 10 આવતા અને શતાંશકમાં આવશે 100 માં અવલોકનની કિંમત. બરાબર. આ રીતે દશાંશક, શતાંશક. અહીંયા પણ તમને આ પરિણામ આપેલા છે કે P25 બરાબર Q1, P50 બરાબર D5 બરાબર Q2 અને બરાબર M અને P75 બરાબર Q3. એ હું તમને સમજાવીશ કે પરિણામ શું કહેવા માગે છે ડિટેલમાં. અત્યારે ખાલી સિમ્પલી એટલું યાદ રાખો, એનું મતલબ શું છે, કેટલા હોય, શતાંશક કેટલા હોય, દશાંશક કેટલા હોય, ચતુર્થક કેટલા હોય અને એની ફોર્મ્યુલા શું છે. બરાબર. બાકી બીજી એક પણ વસ્તુ આપણે યાદ રાખવાની અત્યારે જરૂર નથી, એ બધું ઓટોમેટિક પ્રૂવ થતું જશે. ત્યારબાદ આ વ્યાખ્યા આપણે જોઈએ. આ તમને સૂત્ર આપેલા છે. સૂત્રમાં જો અવર્ગીકૃત માહિતીમાં ડીજે બરાબર જે કૌંસમાં n+1/10 માં અવલોકનની કિંમત. પછી વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ. એ પછી ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, ફોર્મ્યુલા ત્રણેયમાં સેમ જ રહેશે. ખાલી ચતુર્થકમાં છેદમાં 4 આવશે, દશાંશકમાં છેદમાં 10 આવશે અને શતાંશકમાં છેદમાં 100 આવશે. બાકી કોમન ફોર્મ્યુલા, એટલે તમારે અહીંયા એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની, એ 3માં ચાલશે. બાય 1 ઓર રિમેમ્બર 1 ગેટ 2 ફ્રી, એના જેવું છે આ. બાય 1 ગેટ 2 ફ્રી હોય ને, બાય 1 ગેટ 1 ફ્રી ઓફર હોય, એવી રીતના અહીંયા રિમેમ્બર 1 એન્ડ ગેટ 2 ફ્રી એ રીતનું છે. ત્યારબાદ જો સતત આવૃત્તિ વિતરણમાં પણ સેમ જ છે ફોર્મ્યુલા. સતત આવૃત્તિ વિતરણમાં L+, આ કંઈ અત્યારે યાદ રાખવાનું નથી, જે દાખલા આવશે ત્યાં તમને સમજાવી દઈશ. L+n/10 આગળ જે લખવાનો પાછો. L+જે કૌંસમાં n/10 - CF/F × C. કાંઈ ચેન્જ છે, ચતુર્થકની જે ફોર્મ્યુલા હતી સતત આવૃત્તિ વિતરણની એ જ, ખાલી અહીંયા Qjની જગ્યાએ અહીંયા Dj આવી ગયું અને આપણે n/4 લખતા એની જગ્યાએ n/10 આવશે. બસ, બાકી એઝ ઇટ ઇઝ બધી ફોર્મ્યુલા. તો હવે સાથે પછી શતાંશકની જોઈ જ લેવાય ને, બાકી થોડી રખાય. તો જોઈ લો શતાંશકની ફોર્મ્યુલા અવર્ગીકૃત માહિતી માટે. પીજે બરાબર જે કૌંસમાં n+1/100 માં અવલોકનની કિંમત. બરાબર. એની જ ફોર્મ્યુલા છે, ખાલી છેદમાં 100 આવશે. અસતત આવૃત્તિ વિતરણ અને અવર્ગીકૃત માહિતી બંનેની ફોર્મ્યુલા સેમ, કાંઈ ચેન્જ નહીં. ચતુર્થક હોય તો છેદમાં 4 આવે, દશાંશક હોય તો છેદમાં 10 આવે, શતાંશક હોય તો છેદમાં 100 આવે. સતત આવૃત્તિ વિતરણની સેમ જ છે, ચિંતા ના કરતા કેટલીક ફોર્મ્યુલા યાદ રાખવી. એટલે જરાય એમ બોલતા નહીં કે અમારે કેટલી ફોર્મ્યુલા યાદ રાખવી. એક ફોર્મ્યુલા યાદ રાખવાની છે ચતુર્થકની, આમ બે, એક અવર્ગીકૃતની અને એક સતત, અને તમને બાકીની 4 ફોર્મ્યુલા ફ્રીમાં મળશે. બરાબર. હવે જોઈ લો અહીંયા પીજે બરાબર L+જે કૌંસમાં n/10 ખાલી 100 આવ્યા, બાકી બધું એઝ ઇટ ઇઝ છે -CF/F × C. કાંઈ નથી આની અંદર, ખાલી ચતુર્થક હોય તો 4 મૂકવાના, દશાંશક હોય તો 10 મૂકવાના, શતાંશક હોય તો 100 મૂકવાના. બાકી ફોર્મ્યુલા પણ સેમ. આવું ઇઝી ચેપ્ટર તમને ક્યાં જોવા મળે. બરાબર. તો આ હતી તમારી દશાંશક, શતાંશક અને ચતુર્થકની થિયરી, એના સૂત્ર, અને બધામાં આપણે અવર્ગીકૃત માહિતી હોય તો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાના જ છે. પછી એ દશાંશક હોય, શતાંશક હોય કે ચતુર્થક હોય. બરાબર. તો આપણે એની વ્યાખ્યા જોઈએ અને સૂત્રો જોઈએ. આ સૂત્ર યાદ રાખી લેવાનું છે અને એક જ સૂત્ર યાદ રાખવાનું છે, વધારે યાદ રાખવાની જરૂર નથી. એની ટ્રીક મેં તમને કહી દીધી કે બધા સૂત્ર કઈ રીતે યાદ રાખવાના છે. તો હવે આપણે આગળ દાખલા જોશું
એ પ્રમાણે તમને વધારે આઈડિયા આવતો જશે અને સૂત્ર પણ તમને સમજાતા જશે, કદાચ કોઈને ન સમજાય તો. અને આ બધું કઈ રીતે શોધવું ને, એલ ને સી, એફ ને એફ ને સી, એ તો આપણે શોધી લીધું છે ઓલરેડી બીજા પ્રકરણની અંદર. એટલે બીજા પ્રકરણનો જે બેઝ છે એ ત્રીજા પ્રકરણમાં આવશે, બરાબર. તો જેને હજી બીજું પ્રકરણમાં એલ કોને કહેવાય, લોઅર લિમિટ કોને કહેવાય, સી એફ કોને કહેવાય, એફ કોને કહેવાય, સી કોને કહેવાય ખ્યાલ ન હોય તો બીજું પ્રકરણ હજી એકવાર રેફર કરી લેજો, કારણ કે તમારા બધા પ્રકરણ એકબીજા સાથે જોડાયેલા છે. એટલે હવે પછીના લેક્ચરથી આપણે ચતુર્થક, દશાંશક, શતાંશકના દાખલા જોઈશું અને હજી એક મધ્યસ્થ બાકી છે, તો મધ્યસ્થના સૂત્રો પણ આપણે જોઈશું.